નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ નવનીત પ્રેક્ટિસ વર્ક્સનું સોલ્યુશન કરીશું, જેમાં પ્રકરણ છે 3 સંખ્યાની રમત, જેમાં દાખલા નંબર 6 ઉકેલોનો 5મા નંબરનો દાખલો જે છે કોલાંત અનુમાન લાગુ પાડો. તો એ દાખલો આપણે જોઈશું. તો ચાલો જોઈએ. આપેલ સંખ્યાઓમાં કોલાંત અનુમાન લાગુ પાડો. તેમાં મિત્રો પહેલા નંબરે 12, 17, 21, 22, 28 અને 256 સંખ્યાઓ છે. તો આપણે 12નું પહેલાં મળે તો 12 ભાગ્યા 2 કરીશું એટલે 6 મળશે. 6 ભાગ્યા 2 કરીશું એટલે આપણને 3 મળશે. 3 એકી સંખ્યા છે એટલે 3 તારી 9 ને 1 10 થશે. 10 ને 2 ભાગીશું એટલે 5 મળશે. 5 એકી સંખ્યા છે એટલે 3 વડે ગુણી અને 1 ઉમેરીશું એટલે આપણને મળશે 16. 16 ને 2 વડે ભાગીશું એટલે આપણને મળશે 8. 8 ને 2 વડે ભાગીશું એટલે મળશે 4. 4 ને 2 વડે ભાગીશું એટલે આપણને મળશે 2 અને 2 ને 2 વડે ભાગીશું એટલે આપણને મળશે 1. તો આ રીતે 1 મેળવી શકાય. કોલાંત અનુમાનમાં આપણને 1 મળે છે. હવે બીજા નંબરનો દાખલો જોઈએ. 17. તો 17 એકી સંખ્યા છે એટલે 17 તરી 51 ને 52. 52 ને આપણે 2 ભાગીશું એટલે મળશે 26. 26 ને 2 ભાગીશું એટલે મળશે 13. 13 એકી સંખ્યા છે એટલે 13 ગુણ્યા 3 વત્તા 1 એટલે 13 તરી 39 ને 1 થશે 40. 40 ને 2 ભાગીશું એટલે મળશે 20. 20 ને 2 ભાગીશું એટલે મળશે 10. 10 ને 2 ભાગીશું એટલે મળશે 5. 5 ગુણ્યા 3 વત્તા 1 કરીશું એટલે મળશે 16. 16 ને આપણે 2 ભાગીશું એટલે મળશે 8. 8 ને 2 ભાગીશું એટલે 4. 4 ને 2 ભાગીશું એટલે 2. 2 ને 2 ભાગીશું એટલે મળશે 1. તો મિત્રો અહીંયા બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે છે ને એકી સંખ્યા મળે તો 3 વડે ગુણી અને 1 ઉમેરવામાં આવે. હવે 21નું જોઈએ તો 21 તરી 63 ને થશે 64. 64માં 64 ને આપણે 2 ભાગીશું એટલે મળશે 32. 32 ને આપણે 2 ભાગીશું એટલે મળશે 16. 16 ને આપણે 2 ભાગીશું એટલે મળશે 8. 8 ને આપણે 2 ભાગીશું એટલે મળશે 4. 4 ને આપણે 2 ભાગીશું એટલે મળશે 2 અને 2 ને 2 ભાગીશું એટલે આપણને મળશે 1. તો આ રીતે નંબર 3નું સોલ્યુશન મેળવી શકાય. ચોથા નંબરનો જોઈએ 22. તો 22 ભાગ્યા 2 બરાબર 11. 11 ગુણ્યા 3 વત્તા 1 એટલે 11 તરી 33 ને 1 થશે 34. 34 ભાગ્યા 2 એટલે 17 મળશે. 17 તરી 51 ને 1 થશે 52. 52 ને આપણે 2 ભાગીશું એટલે મળશે 26. 26 ને 2 ભાગીશું એટલે મળશે 13. 13 તરી 39 ને 1 થશે 40. 40 ને 2 ભાગીશું એટલે મળશે 20. 20 ભાગ્યા 2 બરાબર 10. 10 ભાગ્યા 2 બરાબર 5. 5 ગુણ્યા 3 વત્તા 1 એટલે 5 તરી 15 ને 1 થશે 16. 16 ભાગ્યા 2 બરાબર 8. 8 ભાગ્યા 2 બરાબર 4. ભાગ્યા 2 બરાબર 2. ભાગ્યા 2 બરાબર 1. તો આ રીતે 1 મેળવી શકાય. હવે આગળ જોઈશું. 5મા નંબરમાં છે 28. તો 28 એ મિત્રો બેકી સંખ્યા છે એટલે આપણે 2 ભાગીશું. 28 ભાગ્યા 2 બરાબર 14. 14 ભાગ્યા 2 બરાબર 7. 7 તરી 21 ને 1 થશે 22. 22 ને 2 ભાગીશું એટલે મળશે 11. 11 તરી 33 ને 1 થશે 34. 34 ભાગ્યા 2 બરાબર 17. 17 તરી 51 ને 1 થશે 52. 52 ભાગ્યા 2 બરાબર 26. 26 ભાગ્યા 2 બરાબર 13. 13 તરી 39 ને 1 થશે 40. 40 ભાગ્યા 2 બરાબર 20. 20 ભાગ્યા 2 બરાબર 10. 10 ભાગ્યા 2 બરાબર 5. 5 ગુણ્યા 3 વત્તા 1 એટલે થશે 16. 16 ભાગ્યા 2 બરાબર 8. 8 ભાગ્યા 2 બરાબર 4. 4 ભાગ્યા 2 બરાબર 2. 2 ભાગ્યા 2 બરાબર 1. તો આ રીતે 1 મેળવી શકાય. હવે જોઈશું 6 નંબર. 256 ભાગ્યા 2 કરીશું એટલે 128 ભાગ્યા 2 એટલે 64 થશે. 64 ને 2 ભાગીશું એટલે મળશે 32. 32 ને 2 ભાગીશું એટલે મળશે 16. 16 ને 2 ભાગીશું એટલે મળશે 8. 8 ને 2 ભાગીશું એટલે મળશે 4. 4 ને 2 ભાગીશું એટલે મળશે 2. 2 ભાગ્યા 2 બરાબર 1. તો મિત્રો અહીંયા બધી બેકી સંખ્યાઓ જ હતી.
કોઈ એકી સંખ્યા હતી નહીં. તો આ રીતે 1 થી 6 દાખલાનું આપણે સોલ્યુશન જોયું. છઠ્ઠા નંબરનો દાખલો છે, છઠ્ઠાનો નંબર 1, 5 અંકની સંખ્યા પર 5 અંકની સંખ્યાનો સરવાળો 85,000થી વધુ મેળવો. તો મિત્રો અહીંયા આપણે 5 અંકની સંખ્યા આપણે ધારીએ કે ધારો કે 45,000 અને 5 અંકની સંખ્યાનો સરવાળો છે 42,001. 82 પર 85 2 87,001 થશે, કે જે 85,000 કરતાં કેવો છે, વધુ છે. આના બીજા પણ કેટલા જવાબ આવી શકે. પછી 5 અંકની સંખ્યા પર પ્લસ 5 અંકની સંખ્યાનો સરવાળો 6 અંકની સંખ્યા મેળવો. તો એ 6 અંકની સંખ્યા મેળવવાની છે. તો 65,000 વત્તા 45,000, તો અહીંયા મિત્રો થશે 1,10,000. એટલે કે 1,10,000 એ 6 અંકની સંખ્યા છે. 3 ના 3 6. અહીંયા આપણે 6 અંકની સંખ્યા મેળવવાની હતી. એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ. ત્રીજા નંબરમાં છે 3 અંકની સંખ્યા પ્લસ 3 અંકની સંખ્યાનો સરવાળો 4 અંકની સંખ્યા મેળવો. તો અહીંયા 3 અંકની સંખ્યા 650 વત્તા 450, એટલે 1000 ને 1100, જેના અંક છે 4. એકમ, દશક, સો અને હજાર, એટલે કે 4 અંકની આ રીતે સંખ્યા મેળવી શકાય. ચોથા નંબરમાં છે 5 અંકની સંખ્યા માઇનસ 5 અંકની સંખ્યાનો તફાવત બરાબર 3 અંકની સંખ્યા મેળવો. તો અહીંયા કોઈ પણ એક આપણે 5 અંકની સંખ્યા લેવાની છે ને એમાંથી 5 અંકની સંખ્યાનો તફાવત માઇનસ કરી અને 3 અંકની સંખ્યા મેળવવાની છે. તો અહીંયા 45,960 માઇનસ બીજી 5 અંકની સંખ્યાને માઇનસ કરીએ તો 45,840, 0 2 1 0 0, એટલે મિત્રો અહીંયા 120 મળે છે, જે 3 અંકની સંખ્યા છે. તો આ રીતે 4 નંબરનું સોલ્યુશન મેળવી શકાય. હવે 5મા નંબરનો છે 4 અંકની સંખ્યા 3 અંકની સંખ્યાનો તફાવત, એટલે 3 અંકની સંખ્યા મેળવો. 5મા નંબરનો દાખલો છે. તો 4 અંકની સંખ્યા છે 1000 અને 3 અંકની સંખ્યા છે દાખલા તરીકે 900. તો 1000માંથી 900 માઇનસ કરીશું એટલે આપણને મળશે 100, જે 3 અંકની સંખ્યા છે. તો આ રીતે 5મા નંબરના દાખલાનું સોલ્યુશન મેળવી શકાય. હવે જોઈશું 8મા નંબરનો દાખલો. સોરી મિત્રો, 7મા નંબરનો દાખલો, અંદાજ લગાવો. તો અહીંયા પહેલું છે 760 વત્તા 990. તો મિત્રો અહીંયા સરવાળો કરવાનો છે. 760 વત્તા 990, 0 9 6 15 વડે પહોંચો વધી 1, 7 ને 1 8, 8 2 16 ને 1 17, એટલે કે 1750 થશે. બીજા નંબરમાં 840 માઇનસ 220, 0 2 6, એટલે 620 થશે. ત્રીજા નંબરનું અનુમાન લગાવવું હોય તો 970 ગુણ્યા 340, એટલે અહીંયા એકમ, દશક અને 100, એટલે કે 100 ની 2 શૂન્ય મુકાશે. 3 ને 0 સાથે ગુણીશું એટલે 0 મળશે. 3 × 21, 21 નો એકડો વધી 2, 3 9 27 ને 2 થશે 29. એવી રીતે અહીંયા 1 2 શૂન્ય મુકાશે. 4 × 28 ને 18 વધી 2, 4 9 36 38, 0 0 8 9 9 3 12 નો બગડો વધી 1 2 ને 1 3, એટલે કે 3,29,800 મળશે. ચોથા નંબરમાં 765 ને આપણે 95 ભાગીશું એટલે ભાગફળ મળશે 8 અને શેષ વચ્ચે 5. એવી રીતે 5મા નંબરની વાત કરીએ તો 490 વત્તા 270, 16નો સગડો વધી 760 મળશે. અને છઠ્ઠા નંબરમાં છે 610 માઇનસ 480, 610 માઇનસ 480, એટલે 10 લેવો પડશે 3 1, એટલે 130 મળશે.
હવે આપણે જોઈશું દાખલા નંબર 8. આપેલ બે અંકની સંખ્યાની પેલિન્ડ્રોમ સંખ્યાઓ મેળવ બનાવો. તો આપેલ સંખ્યા અને તેને ઉલટાવેલ સંખ્યાનો સરવાળો કરતા પેલિન્ડ્રોમ સંખ્યા મેળવી શકાય. મિત્રો, અહીંયા ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું નથી, પરંતુ સંખ્યાને ઉલટાવી અને એનો શું કરવાનો છે? સરવાળો. તો 5 9, તો 9 5 થશે. બંનેનો સરવાળો કરીએ તો 9 5 14 પડે, ચોગડો વધી 1 9 1. તો અહીંયા 154. 154ને ઉલટાવીએ તો 4 5 1 લખાશે. પાછળથી આપણે અહીંયા લખવી પડશે સંખ્યા. તો 4 5 1. હવે બંનેનો સરવાળો કરીશું એટલે 154 અને 451. 4 ને 5, 5 નંબર 10ની પડીશું વધી 1, 4 ને 5 ને 6, એટલે મળશે 605. હવે 605ને આગળ લખીએ અને ઉલટાવીએ તો 506. હવે આપણે એમાં 506 ઉમેરીએ તો 6 ને 5 11 પડે, એકડો વધીએ 1 નો 1, 6 ને 5 11, એટલે મળે છે 1111. તો મિત્રો, આ પેલિન્ડ્રોમ સંખ્યા છે, કેમ કે આગળથી ને પાછળથી વાંચતા એક સરખી જ વંચાય છે. તો આ રીતે પહેલા નંબરના દાખલાનું સોલ્યુશન મેળવી શકાય. હવે જોઈશું બીજા નંબરનો દાખલો. તો અહીંયા ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાની નથી, પરંતુ જે સંખ્યા જે જવાબ મળે છે તેને પાછળથી ઉલટાવી અને પછી એને લખવાની છે. 154 એટલે પાછળથી 451 વંચાય છે. પછી એનો સરવાળો કરતો એનો જવાબ મળશે. ફરીથી એને પાછળ ઉલટાવી અને પછી એનો સરવાળો કરવાનો છે. બીજા નંબરનો દાખલો છે 37. તો 37 વત્તા 73 કરીશું એટલે 110 મળશે. હવે 110 અને 11 એટલે કે 121. એટલે કે મિત્રો, આ પેલિન્ડ્રોમ સંખ્યા છે, કેમ કે આગળથી વાંચતા 121 વંચાય છે અને પાછળથી પણ 121 જ વંચાય છે. એટલે કે આ પેલિન્ડ્રોમ સંખ્યા છે. તો આ રીતે 121 મેળવી શકાય. હવે જોઈશું દાખલા નંબર 9. તો મિત્રો, દાખલા નંબર 9માં નીચે આપેલી આકૃતિની સંખ્યાઓનો સરવાળો શોધો. અહીંયા સરવાળો કરવાનો છે 60 1 2 3 4, પછી 5 6 7 અને 8 વખત છે, એટલે 60 ગુણ્યા 8 લખાશે. એવી રીતે 40 છે 1 2 1 2 3 4 5 6 7 8 9 અને 10 વખત છે, એટલે 40 ગુણ્યા 10 લખાશે. એવી રીતે 100ની વાત કરીએ તો 100 કેટલા વખત છે? 4 વખત છે. સોની વાત કરીએ તો 1 2 3 4, એટલે 100 ગુણ્યા 4 લખાશે. હવે આપણે ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર કરીએ અને પછી સરવાળો કરીએ તો 60 ગુણ્યા 8, 8 છગ 48 અને એક મીંડો આવશે, એટલે 480 થશે. 40 દંડ થશે 400 અને હોજ ચોક થશે 400, એટલે 480 વત્તા 400 વત્તા 400, એટલે 4 2 8 4 તરી 12, 1280, એટલે કે 1280 જવાબ મળશે પહેલાંનો. તો મિત્રો, અહીંયા જવાબ મળી રહ્યો છે 1280. બીજા નંબરનો દાખલો જોઈએ. તેમાં 33 66 બે સંખ્યાઓ આપેલી છે. તો 33 કેટલા વખત છે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો અહીંયા 33 20 વખત છે, એટલે 33 દુ થશે 66, એટલે 660 થશે.
ફરીથી ચેક કરી લેવું જરૂરી છે, કેમ કે ભૂલ થઈ શકે. અહીંયા 33 ટોટલ 20 વખત છે, એટલે કે 33 ગુણ્યા 20 કરવાથી આપણને જવાબ મળી જશે. તેવી જ રીતે બીજા નંબરમાં સંખ્યા છે 66. 66 ગુણ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. તો 66 ગુણ્યા 12 થશે. તો અહીંયા 33 ગુણ્યા 20 એટલે થશે 660. અને 66 ગુણ્યા 12 કરીશું એટલે મળશે 792. આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને મળશે 1452. તો આ સાથે જ મિત્રો અહીંયા 6 નંબરના જે બાકીના